ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી જૂનાગઢના ખેડૂતોની બહારે આવ્યા છે। દિનેશ કુંભાણીએ અનોખો સંકલ્પ કર્યો છે। પોતાના માદરે વતનમાં 4 ગામોના ખેડૂતોને પાક નુકસાની માટે સહાય કરશે। બાદલપુર, પ્રભાતપુર, સાંખળાવદર અને સિમરાળા ગામના ખેડૂતોને આર્થિક સહાયનો સંકલ્પ લીધો છે। હેક્ટર દીઠ 11,000 રૂપિયા લેખે 4 ગામના ખેડૂતોને આર્થિક સહાય કરશે। દિનેશ કુંભાણી ખેડૂતોને સહાય કરીને માદરે વતનનું ઋણ અદા કરશે। દિનેશ કુંભાણીના સંકલ્પથી 4 ગામના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। વિચાર એવો કે ભાઈ હમણાં આપ જુઓ છો તેમ કમોસમી વરસાદ ખૂબ આવ્યો અને લગાતાર 7-8 દિવસ સુધી વરસાદ આખા રાજ્યની અંદર પડ્યો અને આ વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટી પાકની અંદર નુકસાની આવી અને આ નુકસાનીમાંથી બેઠું થવાના સહાયના ભાગરૂપે આ વિસ્તારના અમારા આજુબાજુ ગામના જે 4 ગામો છે સંકલનમાં જોડાયેલા, જે સીમાડાના 4 ગામ અમારા બાદલપુર, સાંખળાવદર, સેમરાળા અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો મેં એક નિર્ણય કરેલો છે। અને આ વિસ્તારમાં ગુજરાતમાં આમ તો કમોસમી વરસાદના હિસાબે જે ખેડૂતોને પાક નુકસાની થઈ છે તે પાક નુકસાનીને પૂગી વળવા માટે અમારા વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિ ખોડલધામ કાગવડના ટ્રસ્ટી એવા દિનેશભાઈ કુંભાણીએ જે પહેલ કરી છે કે અમારા વિસ્તારના 4 ગામ, એક પ્રભાતપુર, બાદલપુર, સેમરાળા અને સાંખળાવદર, આ 4 ગામના ટોટલ ખેડૂત અંદાજે 1100 થી 1200 ખેડૂત છે। 1900 થી 2000 હેક્ટર જમીન છે। તો હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય આપવા માટે જે દિનેશભાઈ કુંભાણીએ નિર્ધાર કર્યો છે, તો આ વિસ્તારના તમામ ખેડૂત વતી હું દિનેશભાઈ કુંભાણીનો હૃદયથી આભાર વ્યક્ત કરું। અમારા વિસ્તારમાં જે આ કમોસમી વરસાદની જે નુકસાની હતી એ નુકસાની ખૂબ મોટા પાયે હતી અને અમારા વિસ્તારના ઉદ્યોગપતિ આદરણીય શ્રી દિનેશભાઈ કુંભાણીએ આવી અને એના માદરે વતનના ખેડૂતોની સહારે આવી અને જે સહાયની જાહેરાત કરી છે એ બદલ આ વિસ્તારના ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી છે। સહાયની જાહેરાત કરી ખૂબ સારી બાબત છે। અત્યારે ખેડૂતો કપરી પરિસ્થિતિમાં છે, તેને આ સહાય આગામી વાવેતર કરવામાં ખૂબ ઉપયોગી બનશે। હું તો માનું છું કે આગામી સમયમાં દરેક ઉદ્યોગપતિએ કાંઈ નહીં તો પોતપોતાના ગામમાં પણ આ રીતે કરવું જોઈએ। 4 ગામની બાદલપુર, પ્રભાતપુર, સાંખળાવદર અને સેમરાળા, એક હેક્ટર દીઠ 11,000 રૂપિયા કોઈ પણ મર્યાદા વગર, જેટલા હેક્ટર એટલા 11,000 લેખે। એ અમારે જે દિનેશભાઈ કુંભાણી ખોડલધામના ટ્રસ્ટી બરાબર, એને એક મનમાં વિચાર આવ્યો છે કે હેક્ટર દીઠ 11,000 રૂપિયાની જોગવાઈ એને 4 ગામ દત્તક લીધા છે। હું તો કહું બહુ એને સરસ વિચાર આવ્યો છે કે હું તો એવું માનું છું કે દરેક ઉદ્યોગપતિને જો આવો વિચાર આવે તો આજનો ખેડૂત છે ને હેરાન ન થાય। કારણ કે ઉદ્યોગપતિ આ દિનેશભાઈ કુંભાણી એક જ નથી, એવા તો ગુજરાતમાં ઘણા ઉદ્યોગપતિ છે। બધાને આવો વિચાર આવવો જોઈએ દિનેશભાઈ કુંભાણીને આવ્યો ને એવો કે 4 ગામમાં હેક્ટર દીઠ બધાના જેટલા નામ હોય એટલાને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય આપે છે। દિનેશભાઈને હું અભિનંદન પાઠવું છું અને અવાનવા કામ કરતા રહેજો મા ખોડલની કૃપાથી। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।